जय हिंद विद्यार्थी मित्रों। तो आज આપણે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ ફોર મેનેજર્સમાં તમારે જે ત્રીજું ચેપ્ટર છે નફા આયોજન મોડલ, તો તેનો જે દાખલો 2023માં પૂછવામાં આવ્યો તો આજે આપણે તેનું સોલ્યુશન કરવાના છીએ। તો 2023માં તમારે જે ત્રીજો દાખલો છે ઉર્મી લિમિટેડ વાળો જે પૂછવામાં આવ્યો તો નફા આયોજન મોડલનો, તો આજે આપણે આનું સોલ્યુશન કરવાના છીએ। તો આ દાખલો તમારે પરિવર્તનશીલ અંદાજપત્રનો છે, એટલે કે આમાં તમારે પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરવાનું થશે। તો ચાલો આપણે સૌપ્રથમ આ દાખલાની રકમ જોઈએ, ત્યાર પછી આનું સોલ્યુશન કરીએ। તો આજના વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ આપણે રકમમાં કીધેલું છે કે ઉર્મી લિમિટેડનું પરિવર્તનશીલ અંદાજપત્ર નીચે મુજબ છે, એટલે કે આપણને ઉર્મી લિમિટેડનું પરિવર્તનશીલ અંદાજપત્ર નીચે મુજબ આપેલું છે। આપણે જોઈએ તો તેમાં આપણને વિગત, ત્યાર પછી આપણને ઉત્પાદનની ક્ષમતા એટલે કે 40%, 70% અને 90%ની ક્ષમતાએ આપણને પરિવર્તનશીલ અંદાજપત્ર આપેલું છે। ત્યાર પછી આપણને સૌપ્રથમ માલ સામાન એટલે કે માલ સામગ્રી આપેલી છે 40%, 70% અને 90%ની ક્ષમતાએ। તેવી જ રીતે આપણને મજૂરી આપેલી છે। ત્યાર પછી કારખાનાના પરોક્ષ ખર્ચા આપેલા છે। ત્યાર પછી ઓફિસના પરોક્ષ ખર્ચા અને વેચાણના પરોક્ષ ખર્ચા, આટલી વિગત આપણને આપેલી છે। અને ત્યાર પછી આપણને કીધું છે કે કંપની અત્યારે ફક્ત 40%ની ક્ષમતાએ પ્રવૃત્તિ કરે છે। વર્તમાન વેચાણ કિંમત મુજબ ઉત્પાદનનું વેચાણ મૂલ્ય 10 લાખ છે, એટલે કે આપણને કીધેલું છે કે કંપની ફક્ત અત્યારે 40%ની ક્ષમતાએ પ્રવૃત્તિ કરે છે અને 40%ની ક્ષમતાએ કુલ વેચાણ કેટલું થાય છે 10 લાખનું। ત્યાર પછી આપણને કીધેલું છે કે એવી ધારણા કરવામાં આવે છે કે વેચાણ કિંમતમાં 4% ઘટાડો કરવામાં આવે તો કંપની વેચાણ જથ્થો વધારી શકશે અને તેથી કંપની 60% અને 80%ની ક્ષમતાએ પણ પ્રવૃત્તિ કરી શકશે। એટલે કે જો વેચાણમાં આપણે 4%નો ઘટાડો કરીએ તો કંપની વેચાણ જથ્થો વધારી શકશે અને જેથી કંપની 60% અને 80%ની ક્ષમતાએ પણ પ્રવૃત્તિ કરી શકશે। અને લાસ્ટમાં આપણને કીધેલું છે કે 40%, 60% અને 80%ની ક્ષમતાએ પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરો અને નફાની ગણતરી કરો। તો આપણે અહીં 40%, 60% અને 80%ની ક્ષમતાએ પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરવાનું થશે। તો આપણને 40% માટેની માહિતી આપેલી જ છે, તો આપણે 60 અને 80%ની ક્ષમતા માટે માહિતીની ગણતરી કરવાની થશે। તો ચાલો આપણે આ દાખલાનું સોલ્યુશન કરીએ। તો જ્યારે પણ આ રીતનો દાખલો પૂછે ત્યારે તમારે સૌપ્રથમ પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરવાનું છે આ રીતનું। તો ઉર્મી લિમિટેડનું 40%, 60% અને 80%ની ક્ષમતાએ પરિવર્તનશીલ અંદાજપત્ર, તો જેમાં આપણે સૌપ્રથમ વિગત, ત્યાર પછી ઉત્પાદન ક્ષમતા, તો તેમાં 40%, 60% અને 80%ની ક્ષમતા આપણને દાખલામાં કીધેલું છે, તો તે પ્રમાણે આપણે પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરીશું। ત્યાર પછી પરિવર્તનશીલ અંદાજપત્રમાં દરેક વખતે આપણે સૌપ્રથમ ચલિત ખર્ચા ધ્યાનમાં લેવાના। તો ચલિત ખર્ચમાં આપણે જોઈએ તો આપણે દાખલામાં કઈ કઈ વિગત આપેલી છે, તો આપણને સૌપ્રથમ માલ સામાન આપેલો છે 40%, 70% અને 90%ની ક્ષમતાએ, તો આ ચલિત ખર્ચ ગણાશે। તો આપણને જે માલ સામાન આપેલો છે તે 40%, 70% અને 90%ની ક્ષમતાએ આપેલો છે, જ્યારે આપણે 40%, 60% અને 80%ની ક્ષમતા માટે તેની ગણતરી કરવાની છે। તો માલ સામાનની ગણતરી આપણે કઈ રીતે કરીશું 60% અને 80%ની ક્ષમતા માટે, કારણ કે 40%ની ક્ષમતા માટે આપણને માલ સામાન આપેલો છે। તો 60% અને 80%ની ક્ષમતા માટે કઈ રીતે ગણતરી કરીશું, તો માલ સામાનને આપણે ટકા દીઠ ગણતરી કરીશું, એટલે કે 2,40,000 માલ સામાન છે, છેદમાં કેટલા ટકા, તો કે 40, એટલે કે 2,40,000 છેદમાં 40, તો આપણને ટકા દીઠ માલ સામાન મળશે। તો આપણે તે રીતે ગણતરી કરીએ। તો માલ સામાનની ટકા દીઠ ગણતરી એટલે કે તમારે આ રીતે વર્કિંગ નોટ કરવાની છે। તો ટકા દીઠ માલ સામાન અંગેની ગણતરી, તો આપણે ટકા દીઠ માલ સામાનની ગણતરી કરીએ સૌપ્રથમ 40%ની ક્ષમતાએ। તો 40%ની ક્ષમતાએ આપણને માલ સામગ્રી કેટલી આપેલી છે 2,40,000, તો 2,40,000 અને 40%ની ક્ષમતાએ, તો છેદમાં આવશે 40, તો આપણને 6,000 મળશે ટકા દીઠ। તેવી જ રીતે 70% માટે આપણે જોઈએ તો માલ સામગ્રી કેટલી 4,20,000 છેદમાં 70, તો 4,20,000 છેદમાં 70, તો આપણને મળશે 6,000 ટકા દીઠ। તેવી જ રીતે 90% માટે આપણે જોઈએ તો કેટલી છે માલ સામગ્રી 5,40,000 અને છેદમાં 90, તો આપણને મળશે 6,000 ટકા દીઠ, એટલે કે આપણને ટકા દીઠ માલ સામગ્રી કેટલી મળશે 6,000, તો આપણે ટકા દીઠ 6,000 ધ્યાનમાં લઈશું।
તો આપણે પરિવર્તનશીલ અંદાજપત્રમાં લખવાનું ચલિત ખર્ચમાં કે માલ સામગ્રી ટકા દીઠ 6000 એટલે કે 6000 ગુણ્યા 40%ની ક્ષમતા માટે તો કે 6000 ગુણ્યા 40 એટલે કે 2,40,000 તે આપણને આપેલી છે માલ સામગ્રી 2,40,000। ત્યાર પછી 60% માટે આપણે જોઈએ તો 6000 ગુણ્યા 60 એટલે કે 3,60,000 અને 80% માટે આપણે જોઈએ તો 6000 ગુણ્યા 80 એટલે કે 4,80,000। તો આ રીતે આપણને માલ સામગ્રી 60% અને 80%ની ક્ષમતા માટે પ્રાપ્ત થશે। ત્યાર પછી આપણને મજૂરી આપેલી છે તો તે પણ ચલિત ખર્ચ છે તો તેને આપણે ધ્યાનમાં લઈશું। તો જેમ માલ સામાન માટે આપણે ટકા દીઠ ગણતરી કરી તેવી જ રીતે મજૂરી માટે પણ આપણે ટકા દીઠ ગણતરી કરીશું। તો વર્કિંગ નોટ 2 કરવાની કે મજૂરી ખર્ચ અંગેની ગણતરી। તો સૌપ્રથમ 40%ની ક્ષમતા માટે આપણે જોઈએ તો 40%ની ક્ષમતા માટે મજૂરી આપણને ટકા દીઠ કેટલી મળશે? તો 40%ની ક્ષમતાએ મજૂરી કેટલી આપેલી છે? ટોટલ 3,20,000। તો 3,20,000 છેદમાં 40%ની ક્ષમતા એટલે કે છેદમાં 40 તો આપણને મળશે 8,000 ટકા દીઠ। તેવી જ રીતે 70% માટે આપણે જોઈએ તો 70%ની ક્ષમતાએ મજૂરી આપણને કેટલી આપેલી છે? 5,60,000 તો 5,60,000 છેદમાં 70 તો આપણને મળશે 8,000। તેવી જ રીતે 90%ની ક્ષમતાએ જોઈએ તો મજૂરી કેટલી? 7,20,000 તો 7,20,000 છેદમાં 90%ની ક્ષમતા એટલે કે 90 તો આપણને મળશે 8,000। એટલે કે દરેક સપાટીએ આપણને મજૂરી કેવી મળશે? 8,000। તો ટકા દીઠ મજૂરી આપણે કેટલી ધ્યાનમાં લઈશું? 8,000। તો પરિવર્તનશીલ અંદાજપત્રમાં ચલિત ખર્ચમાં આપણે બીજી વિગત ધ્યાનમાં લઈશું મજૂરી ટકા દીઠ કેટલી? 8,000। તો 40% ક્ષમતા માટે કેટલી આવશે? 8,000 ગુણ્યા 40 એટલે કે 3,20,000 તે આપણને દાખલામાં આપેલી જ છે 3,20,000। ત્યાર પછી 60% ક્ષમતા માટે તો કે 8,000 ગુણ્યા 60 એટલે કે 4,80,000 અને 80% ક્ષમતા માટે તો કે 8,000 ગુણ્યા 80 એટલે કે 6,40,000 તો આ રીતે આપણને માલ સામાન અને મજૂરી મળશે। ત્યાર પછી આપણને દાખલામાં કારખાનાના પરોક્ષ ખર્ચા આપેલા છે ત્રણેય ક્ષમતા માટે। તો કારખાનાના પરોક્ષ ખર્ચા છે તો આ ખર્ચ કેવા છે? અર્ધચલિત છે એટલે કે કારખાનાના પરોક્ષ ખર્ચમાં ચલિત ખર્ચા અને સ્થિર ખર્ચા બંને સમાયેલા છે। તો કારખાના પરોક્ષ ખર્ચમાં સ્થિર અને ચલિત ખર્ચ સમાયેલા છે તે આપણને ખ્યાલ કઈ રીતે આવશે? એટલે કે આ કારખાનાના ખર્ચ અર્ધચલિત છે તે આપણને ખ્યાલ કઈ રીતે આવશે? તો તે જોવા માટે આપણે જેમ માલ સામાન અને મજૂરી માટે ગણતરી કરી ટકા દીઠ તો તે જ રીતે આપણે કારખાના પરોક્ષ ખર્ચ માટે ગણતરી કરવાની એટલે કે 1,00,000 છેદમાં 40 ત્યાર પછી 1,45,000 છેદમાં 70 અને 1,75,000 છેદમાં 90 તો આપણને દરેક સપાટીએ કારખાનાના પરોક્ષ ખર્ચા ટકા દીઠ કેવા મળશે? અલગ અલગ મળશે। જ્યારે આપણને માલ સામાન અને મજૂરી દરેક સપાટીએ કેવી પ્રાપ્ત થાય? સરખી એટલે કે માલ સામાન આપણને ટકા દીઠ દરેક સપાટીએ કેટલો? 6,000 પ્રાપ્ત થયો અને મજૂરી દરેક સપાટીએ ટકા દીઠ કેટલી? 8,000 પ્રાપ્ત થઈ। જ્યારે આપણને કારખાના પરોક્ષ ખર્ચા કેવા મળશે? અલગ અલગ મળશે દરેક સપાટીએ તો એનો મતલબ કે કારખાના પરોક્ષ ખર્ચ કેવા છે? અર્ધચલિત એટલે કે આમાં સ્થિર અને ચલિત બંને ખર્ચ સમાયેલા છે। તો આમાંથી આપણે ગણતરી કરવાની કે સ્થિર ખર્ચ કેટલા અને ચલિત ખર્ચા કેટલા। તો હવે આપણે કારખાના પરોક્ષ ખર્ચની ગણતરી કરીએ। તો વર્કિંગ નોટ 3 કરવાની કારખાના પરોક્ષ ખર્ચ અંગેની ગણતરી। તો આમાં આપણે ચલિત ખર્ચની ગણતરી કરવા માટે ટકા દીઠ ચલિત ખર્ચની ગણતરી સૌપ્રથમ કરીશું। તો જેમ આપણે માલ સામાન અને મજૂરી માટે ટકા દીઠ ચલિત ખર્ચની ગણતરી કરી તેવી રીતે આમાં ગણતરી કરવાની છે, પરંતુ અર્ધચલિત ખર્ચ માટે આપણે ટકા દીઠ ચલિત ખર્ચની ગણતરી કરવા માટે સૂત્રમાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું એટલે કે ખર્ચમાં ફેરફાર છેદમાં ટકાવારીમાં ફેરફાર। જ્યારે પણ અર્ધચલિત ખર્ચા હોય અને તમારે ટકા દીઠ ચલિત ખર્ચની ગણતરી કરવી હોય તો દરેક વખતે તમારે આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો, ખર્ચમાં ફેરફાર છેદમાં ટકાવારીમાં ફેરફાર। તો આપણે જોઈએ તો આપણને 3 સપાટીએ આપણને કારખાના પરોક્ષ ખર્ચા આપેલા છે 40%, 70% અને 90%ની સપાટીએ। તો આમાંથી કોઈ પણ 2 સપાટી આપણે ધ્યાનમાં લઈશું અને તેની ગણતરી કરીશું ટકા દીઠ ચલિત ખર્ચની એટલે કે આપણે 40% અને 70%ની ક્ષમતાને ધ્યાનમાં લઈ અને ટકા દીઠ ચલિત ખર્ચની ગણતરી કરીએ તો પણ ભલે અને 70% અને 90%ની ક્ષમતાએ ટકા દીઠ ચલિત ખર્ચની ગણતરી કરીએ તો પણ ભલે આપણને ટકા દીઠ ચલિત ખર્ચ કેવા મળશે? સરખા પ્રાપ્ત થશે દરેક સપાટીએ। તો આપણે 40% અને 70%ની સપાટીએ ગણતરી કરીએ ટકા દીઠ ચલિત ખર્ચની। તો સૌપ્રથમ 70%માં આપણે જોઈએ કારખાના પરોક્ષ ખર્ચ કેટલા? 1,45,000 તો 1,45,000 માઇનસ 40% એ કેટલા આપેલા છે? કારખાના પરોક્ષ ખર્ચા 1,00,000
તો તે ધ્યાનમાં લઈશું. છેદમાં ટકાવારીમાં ફેરફાર એટલે કે 70% - 40%. તો 1,45,000 - 1 લાખ એટલે કે 45,000 છેદમાં 70 - 40 એટલે કે 30. તો આપણને ટકા દીઠ ચલિત ખર્ચ કેટલા મળશે? 45,000 છેદમાં 30 એટલે કે 1500 આપણને મળશે ટકા દીઠ ચલિત ખર્ચ. તો આ થશે ટકા દીઠ ચલિત ખર્ચની ગણતરી. ત્યાર પછી આપણે હવે સ્થિર ખર્ચની ગણતરી કરીશું. તો સ્થિર ખર્ચ દરેક સપાટીએ કેવા આવશે? સરખા આવશે. તો આપણે 40%ની સપાટીએ ગણતરી કરીએ સ્થિર ખર્ચની. તો સૌપ્રથમ સ્થિર ખર્ચની ગણતરી કરવા માટે સૌપ્રથમ આપણે 40%ની ક્ષમતાએ આપણી જે કારખાનાના પરોક્ષ ખર્ચ આપેલા છે તે ધ્યાનમાં લઈએ. તો 40%ની ક્ષમતાએ કેટલા આપેલા છે? 1 લાખ. તો તે ધ્યાનમાં લઈશું. 40%ની ક્ષમતાએ કારખાનાના ખર્ચા 1 લાખ. ત્યાર પછી તેમાંથી આપણે ચલિત ખર્ચા બાદ કરશું તો આપણને શું મળશે? સ્થિર ખર્ચા. તો ચલિત ખર્ચા કઈ રીતે બાદ કરશું? તો 40%ની ક્ષમતાએ ચલિત ખર્ચા કેટલા આવશે? તો કે ટકા દીઠ કેટલા છે? 1500. અને 40%ની ક્ષમતા માટે આપણે ગણતરી કરવાની છે તો માટે આપણે 40 ધ્યાનમાં લઈશું. તો 1500 × 40 એટલે કે 60,000 આપણને ચલિત ખર્ચા મળશે. તો 1 લાખ માઇનસ ચલિત ખર્ચા 60,000 એટલે કે આપણને 40,000 સ્થિર ખર્ચા મળશે. તો 40%ની સપાટી, 70%ની સપાટી અને 90%ની સપાટી ત્રણેય સપાટીએ આપણે ગણતરી કરશું તો પણ આપણને સ્થિર ખર્ચા કેવા મળશે? 40,000. એટલે કે દરેક સપાટીએ સ્થિર ખર્ચા કેવા હોય? સરખા હોય. તો માટે આપણે સ્થિર ખર્ચા 40,000 ધ્યાનમાં લઈશું અને ચલિત ખર્ચા ટકા દીઠ આપણે 1500 ધ્યાનમાં લઈશું. તો અર્ધચલિત ખર્ચમાં આપણે લખીશું કારખાના પરોક્ષ ખર્ચા, તેમાં સ્થિર અને ચલિત ખર્ચ ધ્યાનમાં લઈશું. તો સ્થિર ખર્ચા આવશે દરેક સપાટીએ 40,000 એટલે કે જે આપણે ગણતરી કરી અને આપણને પ્રાપ્ત થયા 40,000 સ્થિર ખર્ચા. તો દરેક સપાટીએ સરખા આવશે એટલે કે સ્થિર રહેશે 40,000, 40,000 અને 40,000. ત્યાર પછી ચલિત ખર્ચ. તો આપણે ટકા દીઠ આપણને કેટલા પ્રાપ્ત થયા? 1500. તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો 1500 તો 40% માટે કેટલા આવશે? તો 1500 × 40 એટલે કે 60,000. તેવી જ રીતે 1500 × 60 એટલે કે 90,000 આપણને મળશે 60%ની ક્ષમતા માટે. અને 1500 × 80 એટલે કે 1,20,000. તો આપણને 80%ની ક્ષમતા માટે ચલિત ખર્ચ મળશે 1,20,000. તો આ રીતે આપણે સ્થિર અને ચલિત ખર્ચની ગણતરી કરવાની. ત્યાર પછી આપણને ઓફિસના ખર્ચા આપેલા છે. તો આ પણ અર્ધચલિત છે એટલે કે આમાં પણ સ્થિર અને ચલિત બંને ખર્ચા સમાયેલા છે. તો જેમ આપણે કારખાના પરોક્ષ ખર્ચ માટે ગણતરી કરી તેવી જ રીતે ઓફિસ ખર્ચ માટે ગણતરી કરીશું. તો ઓફિસ પરોક્ષ ખર્ચ અંગેની ગણતરી. તો સૌપ્રથમ આપણે ટકા દીઠ ચલિત ખર્ચની ગણતરી કરી. તો તે માટેનું સૂત્ર આ વાપરીશું: ખર્ચમાં ફેરફાર છેદમાં ટકાવારીમાં ફેરફાર. તો આપણે 40% અને 70%ની ક્ષમતાએ ઓફિસના ખર્ચા ધ્યાનમાં લઈશું. તમે 70% અને 90%ની ક્ષમતાને ધ્યાનમાં લઈ અને ગણતરી કરશો તો પણ તમને ટકા દીઠ ચલિત ખર્ચ સરખા જ મળશે. તો આપણે 40 અને 70%ની ક્ષમતાને ધ્યાનમાં લઈએ. તો સૌપ્રથમ જે વધુ હોય તે ધ્યાનમાં લઈશું. એટલે કે 70% માટે કેટલા ઓફિસ ખર્ચા છે? 76,000. તો તે ધ્યાનમાં લઈશું. 76,000 માઇનસ 40% માટે કેટલા? 52,000. તો 52,000 ધ્યાનમાં લઈશું. છેદમાં ટકાવારી તો કે 70 - 40. તો 76,000 માઇનસ 52,000 એટલે કે 24,000 મળશે. છેદમાં 70 - 40 એટલે કે 30 મળશે. તો ટકા દીઠ ચલિત ખર્ચ આપણને કેટલા મળશે? 24,000 છેદમાં 30 એટલે કે 800 આપણને ચલિત ખર્ચ મળશે ટકા દીઠ. તો આપણે ચલિત ખર્ચ ટકા દીઠ કેટલા ધ્યાનમાં લેવાના? 800. ત્યાર પછી આપણે સ્થિર ખર્ચની ગણતરી કરીએ. એટલે કે 40%ની ક્ષમતાએ આપણે સ્થિર ખર્ચની ગણતરી કરીએ. તો 40%ની ક્ષમતાએ આપણને ઓફિસ ખર્ચા કેટલા આપેલા છે? 52,000. તો સૌપ્રથમ 40%ની ક્ષમતાએ ઓફિસ ખર્ચા 52,000 છે તે આપણે ધ્યાનમાં લઈશું. માઇનસ કુલ ચલિત ખર્ચ. તો ચલિત ખર્ચ આપણને કઈ રીતે મળશે? તો ટકા દીઠ કેટલા? 800. તો 800 × 40% ક્ષમતા માટે આપણે ગણતરી કરીએ તો 800 × 40 એટલે કે 32,000 આવશે. તો 52,000 માઇનસ 32,000 તો આપણને મળશે સ્થિર ખર્ચા 20,000. તો સ્થિર ખર્ચા દરેક સપાટી કેવા આવશે? સરખા આવશે. આપણે અહીં 70%ની ક્ષમતાને ધ્યાનમાં લઈ અને ગણતરી કરશું તો પણ આપણને સ્થિર ખર્ચા 20,000 મળશે. અને 90%ની ક્ષમતાને ધ્યાનમાં લઈ ગણતરી કરશું તો પણ આપણને કેટલા મળશે? 20,000. એટલે કે દરેક સપાટીએ સ્થિર ખર્ચા કેવા હશે? સરખા હશે. તો આપણે ટકા દીઠ ચલિત ખર્ચ કેટલા ધ્યાનમાં લઈશું? 800. અને સ્થિર ખર્ચા કેટલા ધ્યાનમાં લઈશું? 20,000. તો આપણે ઓફિસ ખર્ચમાં લખશું કે સ્થિર અને ચલિત. તો સ્થિર આવશે 20,000 દરેક સપાટી માટે અને ચલિત આવશે ટકા દીઠ 800. એટલે કે 40% માટે કેટલા આવશે? તો કે 800 × 40 એટલે કે 32,000. ત્યાર પછી 60% માટે કેટલા આવશે? તો કે 800 × 60 એટલે કે 48,000.
અને ત્યાર પછી 80% માટે કેટલા આવશે તો કે 80 ગુણ્યા 800 તો આપણને મળશે 64,000 ચલિત ખર્ચા. તો આ રીતે આપણને સ્થિર અને ચલિત ખર્ચા પ્રાપ્ત થશે ઓફિસ પરોક્ષ ખર્ચ માટે. ત્યાર પછી આપણને વેચાણ પરોક્ષ ખર્ચા આપેલા છે, તો તે પણ કેવા છે, અર્ધચલિત છે, એટલે કે દરેક સપાટીએ આપણને ટકા દીઠ આપણે ગણતરી કરશું વેચાણ પરોક્ષ ખર્ચની તો આપણને કેવા મળશે, અલગ અલગ મળશે. એનો મતલબ કે અર્ધચલિત ખર્ચા છે, એટલે કે આમાં સ્થિર અને ચલિત ખર્ચા બંને સમાયેલા છે. તો જેમ આપણે કારખાના પરોક્ષ ખર્ચ અને ઓફિસ પરોક્ષ ખર્ચ માટે ગણતરી કરી તેવી જ રીતે વેચાણ પરોક્ષ ખર્ચ માટે ગણતરી કરશું. તો વેચાણ પરોક્ષ ખર્ચ અંગેની ગણતરી સૌપ્રથમ આપણે ટકા દીઠ ગણતરી કરશું ચલિત ખર્ચની. તો તેના માટે આ સૂત્ર વાપરીશું, ખર્ચમાં ફેરફાર છેદમાં ટકાવારીમાં ફેરફાર. તો આપણે 40% અને 70%ની ક્ષમતાએ ગણતરી કરીશું. તો વેચાણ પરોક્ષ ખર્ચા 70% માટે કેટલા આપેલા છે, 2,55,000 માઇનસ 40% માટે કેટલા આપેલા છે, 1,65,000. તો તે આપણે ધ્યાનમાં લઈશું. છેદમાં ટકાવારી તો કે 70 માઇનસ 40 એટલે કે 2,55,000 માઇનસ 1,65,000 તો આપણને મળશે 90,000. છેદમાં 70 માઇનસ 40 તો 30 મળશે, એટલે કે 90,000 ભાગ્યા 30 તો આપણને મળશે ટકા દીઠ ચલિત ખર્ચા 3,000. તો આપણે ટકા દીઠ ચલિત ખર્ચ ધ્યાનમાં લઈશું 3,000. ત્યાર પછી આપણે વેચાણ પરોક્ષ ખર્ચમાં જે સ્થિર ખર્ચા સમાયેલા છે તેની આપણે ગણતરી કરશું. તો સૌપ્રથમ આપણે જે 40%ની ક્ષમતાએ આપણને જે વેચાણ પરોક્ષ ખર્ચા આપેલા છે તેને ધ્યાનમાં લઈ આપણે સ્થિર ખર્ચની ગણતરી કરીશું. તો 40%ની ક્ષમતાએ વેચાણ પરોક્ષ ખર્ચ કેટલા આપેલા છે, 1,65,000. તો 40%ની ક્ષમતાએ કુલ વેચાણ પરોક્ષ ખર્ચા 1,65,000 માઇનસ 40%ની ક્ષમતાએ ચલિત ખર્ચા કેટલા આવશે તો કે ટકા દીઠ આપણને કેટલા પ્રાપ્ત થયા, 3,000. તો 3,000 ગુણ્યા 40 તો આપણને મળશે 1,20,000. એટલે કે વેચાણ પરોક્ષ ખર્ચમાંથી આપણે ચલિત ખર્ચા બાદ કરશું, 1,65,000 માઇનસ 1,20,000 તો આપણને મળશે કુલ સ્થિર ખર્ચા. કારણ કે જે વેચાણ પરોક્ષ ખર્ચા છે તેમાં ચલિત અને સ્થિર બંને સમાયેલા છે, તો આમાંથી આપણે ચલિત બાદ કરશું તો આપણને મળશે સ્થિર ખર્ચા. તો આપણી સ્થિર ખર્ચા 45,000 આવશે. તો દરેક સપાટી માટે કેટલા આપણે ધ્યાનમાં લઈશું, 45,000. તો આપણે વેચાણ પરોક્ષ ખર્ચા સ્થિર ધ્યાનમાં લઈશું 45,000 અને ટકા દીઠ આપણે 3,000 ધ્યાનમાં લઈશું. તો આપણે વેચાણ પરોક્ષ ખર્ચા સ્થિર અને ચલિત, તો સ્થિર કેટલા ધ્યાનમાં લઈશું, 45,000 દરેક સપાટીએ, અને ચલિત આપણે ટકા દીઠ 3,000 ધ્યાનમાં લઈશું. તો 40% માટે કેટલા આવશે તો કે 3,000 ગુણ્યા 40 એટલે કે 1,20,000. ત્યાર પછી 60% માટે તો કે 3,000 ગુણ્યા 60 તો આપણને 1,80,000 મળશે. અને ત્યાર પછી 80% માટે આપણે જોઈએ તો 3,000 ગુણ્યા 80 એટલે કે 2,40,000 આપણને મળશે. તો આ રીતે આપણે વેચાણ પરોક્ષ ખર્ચમાં જે સ્થિર અને ચલિત ખર્ચ સમાયેલા છે તેની આપણે ગણતરી કરવાની છે. તો આપણે જે પરિવર્તનશીલ અંદાજપત્રમાં જે વિગત આપેલી છે તે બધી વિગત આપણે ધ્યાનમાં લીધી. તો હવે આપણે આનો ટોટલ કરીશું, જે ચલિત ખર્ચા અને અર્ધચલિત ખર્ચા આપણને જે પ્રાપ્ત થયા તો આ બધાને આપણે ટોટલ કરીશું. તો આપણને મળશે કુલ પડતર. તો કુલ પડતર આપણને મળશે 40%ની ક્ષમતા માટે 8,77,000. તેવી જ રીતે 60%ની ક્ષમતા માટે આપણે જોઈએ તો કુલ પડતર આપણને 12,63,000 મળશે. અને 80%ની ક્ષમતા માટે આપણને 16,49,000 મળશે. ત્યાર પછી આપણે કુલ પડતરમાં નફો પ્લસ કરશું તો આપણને કુલ વેચાણ મળશે. તો આપણે અહીં નફાની ગણતરી કરવાની છે, પરંતુ આપણે તેની ગણતરી કરવા માટે સૌપ્રથમ કુલ વેચાણની ગણતરી કરવી પડશે, કારણ કે આપણને દાખલામાં કુલ વેચાણ અંગેની માહિતી આપેલી છે. તો કુલ વેચાણમાંથી આપણે પડતર બાદ કરશું તો આપણને નફો મળશે. તો કુલ વેચાણ અંગે કઈ માહિતી આપેલી છે તે આપણે જોઈએ. તો આપણને દાખલામાં કીધેલું છે કે કંપની અત્યારે ફક્ત 40%ની ક્ષમતાએ પ્રવૃત્તિ કરે છે અને વર્તમાન વેચાણ કિંમત મુજબ ઉત્પાદનનું વેચાણ મૂલ્ય કેટલું, 10 લાખ છે. એટલે કે 40%ની ક્ષમતાએ આપણને વેચાણ આપેલું છે 10 લાખ. તો 40%ની ક્ષમતા માટે આપણે કેટલું વેચાણ ધ્યાનમાં લઈશું, કુલ 10 લાખ. ત્યાર પછી આપણને કીધેલું છે કે એવી ધારણા કરવામાં આવે છે કે વેચાણ કિંમતમાં 4% ઘટાડો કરવામાં આવે તો કંપની વેચાણ જથ્થો વધારી શકશે. તો આપણે જે વેચાણ છે તેમાં કેટલો ઘટાડો કરવાનો, 4%નો. તો આપણે 60% અને 80%ની ક્ષમતાએ પ્રવૃત્તિ કરી શકશું. તો આપણે આ જે વિગત આપેલી છે આના આધારે આપણે વેચાણની ગણતરી કરીએ. તો 40%ની ક્ષમતાએ આપણને 10 લાખ આપણને વેચાણ આપેલું છે. તો 60% અને 80%ની ક્ષમતાએ કેટલું વેચાણ પ્રાપ્ત થશે તેની ગણતરી કરીએ સૌપ્રથમ. ત્યાર પછી તેમાંથી આપણે 4% ઘટાડો કરીશું. તો વેચાણ કિંમત અંગેની ગણતરી, તો અહીં આપણને 40%ની ક્ષમતાએ કેટલું વેચાણ આપેલું છે, 10 લાખ. તો આના આધારે આપણે ગણતરી કરીશું. તો સૌપ્રથમ આપણને
40% માટે તો વેચાણ આપેલું છે, તો 60% અને 80% માટે આપણે ગણતરી કરીએ. તો સૌપ્રથમ 60%ની ક્ષમતાએ કુલ વેચાણની ગણતરી કરીએ. તો આપણે ત્રિરાશી મૂકી અને વેચાણની ગણતરી કરીશું. તો 40%ની ક્ષમતાએ આપણને કુલ વેચાણ કેટલું આપેલું છે? 10 લાખ. તો આપણે ત્રિરાશી મૂકવાની કે 40%ની ક્ષમતાએ કુલ વેચાણ 10 લાખ. તો 60%ની ક્ષમતાએ કુલ વેચાણ કેટલું? તો 60 ગુણ્યા 10 લાખ છેદમાં 40 એટલે કે 15 લાખ આપણને કુલ વેચાણ મળશે 60%ની ક્ષમતાએ. ત્યાર પછી આપણે દાખલામાં સૂચના આપેલી છે કે આપણે વેચાણમાં 4% ઘટાડો કરવાનો છે. તો આપણે વેચાણમાં 4% ઘટાડો કરશું તો વેચાણ આપણને કેટલું પ્રાપ્ત થયું? 15 લાખ. તો 60%ની ક્ષમતાએ કુલ વેચાણ 15 લાખ માઇનસ વેચાણમાં ઘટાડો કેટલો? 4%નો, એટલે કે 15 લાખના 4% એટલે કે 60,000 આપણે ઘટાડો કરશું તો આપણને મળશે 60%ની ક્ષમતાએ કુલ વેચાણ 14,40,000. તો આપણે કુલ વેચાણ 60%ની ક્ષમતાએ 14,40,000 ધ્યાનમાં લઈશું. ત્યાર પછી તેવી જ રીતે આપણે 80%ની ક્ષમતા માટે કુલ વેચાણની ગણતરી કરીએ. તો ત્રિરાશી મૂકીશું કે 40%ની ક્ષમતાએ કુલ વેચાણ 10 લાખ. તો 80%ની ક્ષમતાએ કેટલું? તો 80 ગુણ્યા 10 લાખ છેદમાં 40 એટલે કે આપણને મળશે કુલ વેચાણ 20 લાખ. ત્યાર પછી આમાં આપણે વેચાણમાં ઘટાડો કરશું 4%નો. તો 80%ની ક્ષમતાએ કુલ વેચાણ આપણને કેટલું પ્રાપ્ત થયું? 20 લાખ માઇનસ વેચાણમાં ઘટાડો 4% એટલે કે 20 લાખના 4% એટલે કે 80,000 ઘટાડો કરશું તો આપણને મળશે 80%ની ક્ષમતાએ કુલ વેચાણ 19,20,000. તો આપણે 60%ની ક્ષમતા માટે કેટલું વેચાણ ધ્યાનમાં લઈશું? 14,40,000 અને 80%ની ક્ષમતા માટે 19,20,000 આપણે ધ્યાનમાં લઈશું. તો કુલ વેચાણ આપણે ધ્યાનમાં લઈશું 60%ની ક્ષમતા માટે 14,40,000 અને 80%ની ક્ષમતા માટે 19,20,000 અને આપણને 40%ની ક્ષમતા માટે વેચાણ આપેલું જ છે 10 લાખ. તો આપણે તે જ ધ્યાનમાં લઈશું. ત્યાર પછી કુલ વેચાણમાંથી પડતર આપણે બાદ કરીશું તો આપણને નફો મળશે. જો કુલ વેચાણ કરતાં પડતર વધુ હોય તો આપણને ખોટ પ્રાપ્ત થશે અને કુલ વેચાણ કરતાં પડતર ઓછી હોય તો આપણને નફો પ્રાપ્ત થશે. તો 10 લાખ માઇનસ 8,77,000 તો આપણને નફો પ્રાપ્ત થશે 1,23,000. ત્યાર પછી 14,40,000 માઇનસ 12,63,000 પડતર તો આપણને નફો પ્રાપ્ત થશે 1,77,000. ત્યાર પછી 80% માટે આપણે જોઈએ તો કુલ વેચાણ 19,20,000 માઇનસ પડતર કેટલી? 16,49,000 તો આપણને મળશે 2,71,000 નફો. એટલે કે દરેક સપાટીએ આપણને નફો પ્રાપ્ત થાય છે. તો આપણને દાખલામાં કીધેલું છે કે પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરી અને નફાની ગણતરી કરો. તો આપણને 40%ની ક્ષમતાએ કેટલો નફો પ્રાપ્ત થશે? 1,23,000. 60%ની ક્ષમતાએ 1,77,000 અને 80%ની ક્ષમતાએ 2,71,000 આપણને નફો પ્રાપ્ત થશે. તો આ રીતે આ દાખલાની ગણતરી કરવાની હતી. આ દાખલો તમને 2023માં પૂછવામાં આવ્યો હતો 15 માર્ક્સમાં અને 2020માં જે દાખલો પૂછવામાં આવ્યો હતો તેની જેવો દાખલો છે. તો તે તમે ન જોયો હોય તો જોઈ લેજો. તો આ દાખલાની ગણતરી અહીં પૂરી થાય છે.